સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ મહિધરપુરા પોલીસે સિટી બસ સ્ટેશન પાસેથી ગાંજા સાથે એક ઓરિસ્સાવાસી આરોપીની ધરપકડ કરી હતી. સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સૂચનાને લઈ પીઆઈડીયુ બારડની ટીમ પીએસઆઈ ડી.કે. બોરાણા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમારને મળેલી બાતમીના આધારે સિટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પાસે પડેલા દરોડા દરમિયાન ઓડિશાના સીમાચલ સંતોષ ગૌડાને 9.905 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજો, મોબાઈલ, રોકડા રૂપિયા અને અન્ય સામાન સહિત 5.6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે સાગર સ્વાઈન અને મિટ્ટુ સ્વાઈનને વોન્ટેડ જાહેર કરાયા હતા.